ઊંઝા ગંજ બજારમાં અત્યારે જીરુના વેપારમાં મોટો ઉછાળો નોંધાયો છે। સામાન્ય રીતે પાછલા વર્ષો દરમિયાન જુલાઈના બીજા સપ્તાહમાં 5 થી 7,000 બોરી જીરુના વેપાર થતા હોય છે, પરંતુ જીરુના ભાવમાં ચાલુ સપ્તાહમાં રૂપિયા 300નો ઉછાળો નોંધાતા હાલમાં 15 થી 17,000 બોરી જીરુના વેપાર થઈ રહ્યો છે। ગત સપ્તાહે ઊંઝા ગંજ બજારમાં એક મણ જીરુના ભાવ રૂપિયા 2300 થી 2500 મળતા હતા, તેમાં રૂપિયા 300નો વધારો થઈને આજે રૂપિયા 2600 થી 2800 મળી રહ્યા છે। પાછલા વર્ષોની 3.5 લાખ બોરીની સરખામણીએ ચાલુ વર્ષે 7.70 લાખ બોરી જીરુની નિકાસ નોંધાઈ છે। આ ઉપરાંત તુર્કી અને સિરિયામાં જીરુનો પાક 50%થી ઓછો થવાની શક્યતાએ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય જીરુના ભાવ નીચા હોવાથી નિકાસના આંકડા વધે તેવી સંભાવના છે। ત્યારે આગામી સપ્તાહે જીરુના ભાવમાં ચાલુ સપ્તાહ જેટલો જ ઉછાળો નોંધાય તેવી ધારણા વેપારીઓ રાખી રહ્યા છે। છેલ્લા એક વીકમાં જીરુ લગભગ અંદાજે જે 2300 થી 2500 સુધીમાં 20 કિલોના ભાવે વેચાતું તે આ સમય દરમિયાન વધીને 2600 થી 2800 આસપાસ વેપાર થઈ રહ્યા છે। જીરામાં જે રીતે દેશાવરની ગરાગી અને એક્સપોર્ટ થઈ રહ્યું છે, સાથે સાથે વાયદા બજાર પણ એની અંદર સાથ પુરાઈ રહ્યું છે। એ જોતા એવું લાગે છે કે બજારમાં હજુ પણ આગળ આટલી જ તેજી બીજી સંભવ છે। જ્યારે ગુજરાતમાં વરસાદ ખેંચાતા ઊંઝા ગંજ બજારમાં વરિયાળીના ભાવમાં પણ તેજી જોવા મળી છે। પાછલા સપ્તાહના 2000 બોરીના વેપાર સામે અત્યારે 4000 બોરી વરિયાળીના વેપાર થઈ રહ્યો છે। પાછલા સપ્તાહે એક મણ વરિયાળીના રૂપિયા 1000 થી 1200 મળતા હતા, જેમાં રૂપિયા 200નો ઉછાળો નોંધાઈને અત્યારે ખેડૂતોને રૂપિયા 1200 થી 1400 મળી રહ્યા છે। જ્યારે કલરવાળા માલોમાં એક મણના રૂપિયા 1700 થી 1800ના વેપાર થઈ રહ્યા છે। હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાં પણ રૂપિયા 50 થી 100નો ઉછાળો નોંધાઈને રૂપિયા 900 મળી રહ્યા છે। હલકી ગુણવત્તાવાળી વરિયાળીની ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય માંગ વધારે હોવાથી નિકાસ બમણી થઈ છે। વરિયાળીમાં પણ આ વરસાદની ખેંચ પાછળ લગભગ અંદાજે 150 થી 200 રૂપિયાનો સુધારો એમાં પણ જોવામાં આવ્યો છે। ખાસ કરીને જે માલો 1100 થી 1200માં વેપાર હતા એ માલોમાં 1300 થી 1400 સુધીના વેપાર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। હલકા માલોમાં જે 800 થી 900ની ક્વોલિટી જે ખાસ કરીને એક્સપોર્ટમાં જતી એ ક્વોલિટીમાં પણ 50 થી 100 રૂપિયાનો સુધારો નોંધાયો છે। ચાલુ વર્ષે જીરુ અને વરિયાળીનું ઉત્પાદન વધુ થયું છે, પરંતુ જીરુ અને વરિયાળી પકાવતા દેશોમાં બંને કોમોડિટીનું ઉત્પાદન ઓછું થયું હોવાની શક્યતાએ યુરોપ અને આરબ દેશોમાં વધારે પ્રમાણમાં નિકાસ થઈ રહી છે। જીરુ અને વરિયાળીમાં તેજી જોવા મળતા દેશાવરની ગરાકી નીકળી છે। આ ઉપરાંત સ્ટોકિસ્ટોની પણ સારા એવા પ્રમાણમાં લેવાલી નીકળી છે। તેથી વરસાદની અનિયમિતતાને કારણે આવનારા વર્ષમાં જીરુ અને વરિયાળીના ઉત્પાદન પર અસર થવાની ધારણાએ તેજીનો જુવાળ ચાલુ રહે તેવી સંભાવના છે। કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, BTV, મહેસાણા।